વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન મેથ્સ સાયન્સ ક્લબના ઉપર ધોરણ 10 વિજ્ઞાન માટે પ્રિલિમ કસોટીની તૈયારી માટે નું એક પ્લેલિસ્ટ કાર્યરત થઈ રહેલું છે. તો એના પહેલા ભાગમાં જાન્યુઆરી 2025ના પ્રિલિમ કસોટીના વિજ્ઞાનના પેપરના વિભાગેનું વિસ્તૃત સમજ સાથે અત્રે સોલ્યુશન રજૂ કરવામાં આવી રહ્યું છે. તમારી સ્ક્રીન પર જાન્યુઆરી 2025 ધોરણ 10 વિજ્ઞાન વિષયનું પેપર વિભાગે જોઈ શકો છો. આપણને 1 થી 24 ઓબ્જેક્ટિવ પ્રશ્નો, એમાં પહેલા 6 પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એ પ્રમાણેની સૂચના છે. તો પહેલો પ્રશ્ન ધાતુ અને અધાતુ નામના ચેપ્ટરમાંથી છે કે બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુઓનો બનેલો હશે? વિદ્યાર્થી મિત્રો, અહીં અગત્યની વાત છે કે આ મેડલ જે છે એ બ્રોન્ઝ નામની મિશ્ર ધાતુનો છે. તો બ્રોન્ઝ એ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે એ આપણે અહીં જવાબ તરીકે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે રમત ગમતના અંદર 3 પ્રકારના મેડલ આપવામાં આવે છે. પ્રથમ નંબર આવનારને ગોલ્ડ મેડલ, કે જે સોનું નામની ધાતુ છે તે છે. દ્વિતીય ક્રમ પર આવનારને સિલ્વર મેડલ, જેને આપણે ચાંદી કહીએ છીએ, એ પણ ધાતુ છે. જ્યારે જે ત્રીજા ક્રમે આવે છે એને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે અને એ મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોપર અને ઝિંક છે. બી માં કોપર અને ટીન છે, Sn. સી માં પીબી એટલે કે લેડ અને ટીન છે, અને ડી માં કોપર અને લેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, બ્રોન્ઝ નામની જે મિશ્ર ધાતુ છે તે Cu એટલે કે કોપર અને ટીન Sn એનું એકરસ મિશ્રણ છે, એટલે કે આ બેની મિશ્ર ધાતુ છે. એટલે સાચો જવાબ આવશે Cu અને Sn. પ્રશ્ન 2 એ આપણને ચેપ્ટર 4 માંથી પૂછ્યો છે. નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી? વિદ્યાર્થી મિત્રો, આપણને સમાન ધર્મી શ્રેણી કોને કહેવામાં આવે એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો ચેપ્ટર 4 માં આપણે શીખ્યા છે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો વચ્ચે CH2 નો તફાવત જોવા મળે, CH2 એટલે બેના વચ્ચે એક કાર્બનનો તફાવત હોય અને 2 હાઇડ્રોજનનો તફાવત હોય, તો એવા તમામ સંયોજનો સમાનધર્મી શ્રેણીના સંયોજનો કહેવામાં આવે છે. તો આપણને આ 4 માંથી કયું સમાનધર્મી શ્રેણીનું સંયોજન નથી એ આપણે કહેવાનું છે. તો આપણે આ એનો ગુણધર્મ ચેક કરીશું. તો પ્રથમ આપણને CH4 આપ્યું છે, મિથેન. બીજું આપ્યું છે C2H6. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલામાં એક કાર્બન છે અને બીજામાં 2 છે, તો એક કાર્બનનો તફાવત જોવા મળે છે. હવે આપણે હાઇડ્રોજનના પરમાણુ ચેક કરીએ. તો પહેલામાં H4 છે અને બીજામાં H6 છે. તો 6 માંથી 4 હાઇડ્રોજન બાદ કરીએ તો
તો આપણને જવાબ મળે છે 2 H2 એટલે કે 2 હાઇડ્રોજનનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે જોઈ શકીએ છીએ પહેલા બેમાં કે CH2 નો તફાવત છે, એક કાર્બન અને 2 હાઇડ્રોજનનો. એટલે પહેલા બે એ સમાનધર્મી શ્રેણીના સંયોજનો છે. હવે આપણે બી અને સી વચ્ચેનો તફાવત ચેક કરીએ. તો સી માં C3 છે, બી માં C2 છે, તો 3 માંથી 2 કાર્બન બાદ કરીએ એટલે એક કાર્બન, એક સી રહેશે. એ જ પ્રમાણે આપણે હાઇડ્રોજનનો તફાવત ચેક કરીએ તો સી માં H8 છે, જ્યારે બી માં H6 છે. તો 8 માંથી 6 બાદ કરીએ એટલે 2 હાઇડ્રોજન વધે એટલે H2. તો વિદ્યાર્થી મિત્રો બી અને સી માં CH2 નો તફાવત આપણને જોવા મળે છે. એટલે બી અને સી પણ સમાનધર્મી શ્રેણીના સંયોજનો કહેવાય. આ જ પ્રમાણે આપણે હવે સી અને ડી માટે ચેક કરીશું. તો ડી માં C5 એટલે 5 કાર્બન છે, જ્યારે સી ના અંદર C3 એટલે 3 કાર્બન છે. એ બે વચ્ચેનો તફાવત આપણે ચેક કરીએ તો 5 માંથી 3 બાદ કરીએ તો 2 આવે. વિદ્યાર્થી મિત્રો અહીં C2 એટલે કાર્બનનો તફાવત 2 થઈ જાય છે, જે સમાનધર્મી શ્રેણીના ગુણધર્મની વિરુદ્ધ છે. કારણ કે સમાનધર્મી શ્રેણીમાં ક્રમિક 2 વચ્ચે એક કાર્બન અને 2 હાઇડ્રોજનનો તફાવત આવે, જ્યારે અહીંયા 2 કાર્બનનો તફાવત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ, બી અને સી આ 3 સંયોજનો સમાનધર્મી શ્રેણીના છે, પરંતુ આ ડી જે છે C5H10 એ આ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી. એટલે પ્રશ્ન 2 નો સાચો જવાબ આવે છે ડી, C5H10. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ પૈકી કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો વિદ્યાર્થી મિત્રો માદા પ્રજનન તંત્રનો ભાગ નથી પૂછ્યું છે, એટલે આ 4 માંથી 3 માદા પ્રજનન તંત્રમાં આવે છે, એનો મતલબ એવો. તો અંડાશય એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે, ગર્ભાશય એ પણ માદા પ્રજનન તંત્રનો ભાગ છે, અને અંડવાહિની એ પણ માદા પ્રજનન તંત્રનો ભાગ છે. એટલે એનો અર્થ એવો કે આ જે સી છે શુક્રવાહિની, કે જેમાંથી શુક્રકોષોનું વહન થાય, અને શુક્રકોષો એ નળ પ્રજનન તંત્રમાં આવેલા હોય, એટલે શુક્રવાહિની પણ નળ પ્રજનન તંત્રનો ભાગ કહેવાય, એને માદા પ્રજનન તંત્રનો ભાગ ન કહેવાય. એટલે સાચો જવાબ છે વિકલ્પ સી, શુક્રવાહિની. ચેપ્ટર નંબર 4 એ આપણને પ્રકાશ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં દૂર અંતર જે છે દૂરનું, તો એ અનંત અંતર હોય છે. એટલે જેટલા પણ અહીંયા મીટર વાળા જવાબ છે એને આપણે ઇગ્નોર કરી નાખવાના છે. 25 મીટર અને 2.5 મીટર તો આવવાના જ નથી, કારણ કે દૂર અંતર એ પુખ્ત વ્યક્તિ માટે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હોય તો એ અનંત અંતર હોય છે, ખૂબ જ દૂરનું પણ એ સ્પષ્ટ જોઈ શકે છે. હવે રહી વાત સેન્ટીમીટર વાળાની, તો એ અને બી હવે બેમાંથી કોઈ એક જવાબ આપણો સાચો હોઈ શકે છે. તો 2.5 સેન્ટીમીટર તો ખૂબ નજીક કહેવાય, એ તો હોય જ ના શકે. તમે અત્યારે તમારા હાથમાં નોટબુક કે કોઈક લખાણવાળું પેપર હોય તો તમે તમારી આંખની એકદમ નજીક રાખો તો તમને ખબર પડશે કે તમે એને સ્પષ્ટ જોઈ શકવાના નથી. પણ જો તમારી દ્રષ્ટિ સામાન્ય છે, એટલે કે કોઈ આંખોની ખરાબી નથી, ચશ્મા નથી, તો તમે એને થોડુંક દૂર લઈ જશો તો તમે એને સ્પષ્ટ વાંચી શકશો. તો સાચો જવાબ આમ આવશે 25 સેન્ટીમીટર. આ નજીક બિંદુ કહેવાય સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ. એટલે કે આપણે જો 25 સેન્ટીમીટરના અંતરે વસ્તુને રાખીએ અને આપણી દ્રષ્ટિ તંદુરસ્ત હોય, સામાન્ય હોય, તો આપણે નજીકમાં નજીક 25 સેન્ટીમીટર અંતરનું સ્પષ્ટ જોઈ શકતા હોય છે.
તો સાચો જવાબ છે વિકલ્પ એ 25 સેન્ટીમીટર. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દૂર અંતર પૂછવામાં આવે તો એ અનંત અંતર આવશે. પ્રશ્ન નંબર 5, એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું દેખાય છે, તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? હવે વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસાની થિયરી અહીંયા જો આપણે યાદ કરીએ તો અંતર્ગોળ અરીસા વડે હંમેશા વસ્તુનું આભાસી પ્રતિબિંબ નથી મળતું. એક જ કિસ્સામાં અંતર્ગોળ અરીસામાં આભાસી અને ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળતું હોય છે. બાકીના તમામ કિસ્સાઓમાં વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક જ કિસ્સો અંતર્ગોળ અરીસા માટે એવો છે કે એમાં આપણને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કિસ્સો કયો છે? તો એ કિસ્સો છે વિભાગ ડી, કે વસ્તુને અંતર્ગોળ અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે રાખવામાં આવે. એટલે કે અરીસો અને મુખ્ય કેન્દ્ર એ બેની વચ્ચે, એટલે કે અરીસાની એકદમ નજીક રાખવામાં આવે તો જ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આપણને જે પ્રતિબિંબ મળે છે તે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું હોય છે. પ્રશ્ન નંબર 6 આપણને ચેપ્ટર 3 માંથી પૂછ્યો છે. ચેપ્ટર કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો વિદ્યાર્થી મિત્રો, ડુંગળી એ તો કુદરતી વસ્તુ છે, હળદર એ પણ કુદરતી છે, અને લિટમસ પણ કુદરતી છે. કારણ કે લિટમસને લાઇકેન માંથી તૈયાર કરવામાં આવે છે, લીલ અને શેવાળમાંથી. તો આ બંને વસ્તુ પણ કુદરતી છે, એટલે લિટમસ પત્ર પણ કુદરતીમાં આવે. તો વાત રહે છે ખાલી ફિનોલ્ફથેલિન, તો એક પ્રકારનું રસાયણ છે જેને કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ એ ફિનોલ્ફથેલિન એ કૃત્રિમ સૂચક છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 7 થી 12 માટેની સૂચના છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન 7, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. આલ્કેન એટલે N. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 N વાળા જ છે, એટલે ખાસ સાવચેતી રાખીને જવાબ પસંદ કરવાનો છે. પ્રોપેન તો પ્રત્યય N જ છે, એટલે એ પણ આલ્કેન શ્રેણીનો સભ્ય છે. મિથેન છેલ્લે પ્રત્યય N જ આવે છે, એટલે એ પણ આલ્કેન શ્રેણીનો સભ્ય છે. અને ઇથેન તો એમાં પણ છેલ્લે પ્રત્યય N આવે છે, તો એ પણ આલ્કેન શ્રેણીનો સભ્ય છે. પણ અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ? આ 3 છે આલ્કેન શ્રેણીના જ, પણ આપણે પ્રથમ સભ્ય પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે મીથ એટલે કે જેમાં એક કાર્બન હોય એને આપણે મીથ કહીએ છીએ, 2 હોય તેને ઈથ કહીએ છીએ, 3 હોય તેને પ્રોપ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ અહીંયા વચ્ચેનો છે, મિથેન. મીથ એટલે એક કાર્બન, અને એક કાર્બન એટલે આલ્કેનનો પ્રથમ સભ્ય કહેવાય. 2 કાર્બન હોય તો બીજો સભ્ય કહેવાય, તો ઈથ આવે. 3 કાર્બન હોય તો ત્રીજો સભ્ય કહેવાય, પ્રોપ આવે, વગેરે. આ પ્રમાણે આપણે થિયરી શીખેલા જ છે. પ્રશ્ન નંબર 8, લાઇપેઝ ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જૈવિક ક્રિયાઓ નામના ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ પાચન નામનો જે ટોપિક આવે છે, માનવનું પાચન તંત્ર, એમાં આ ઉત્સેચકનો ઉલ્લેખ આવે છે. તો લાઇપેઝ એ ચરબીનું પાચન કરે છે. પ્રશ્ન નંબર 9,
માનવ જાતિમાં જન્યુના રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને ગૂંચવી શકે છે, કારણ કે અહીંયા રંગસૂત્રોની સંખ્યા પૂછી છે. એટલે આપણે અહીં કુલ કેટલા રંગસૂત્રો હોય છે એ જવાબ આપવાનો છે. તો કુલ રંગસૂત્રોની સંખ્યા હોય છે 46. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને રંગસૂત્રોની સંખ્યાની જગ્યાએ રંગસૂત્રોની જોડ પૂછવામાં આવે તો એક જોડમાં 2 રંગસૂત્રો હોય, એટલે જોડ પૂછે તો સાચો જવાબ આવે 23 જોડ, પરંતુ જો સંખ્યા પૂછે તો સાચો જવાબ હોય છે 46. પ્રશ્ન નંબર 10. બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે. વામનતા એટલે વ્યક્તિ ઠીંગણી રહી જાય છે, 2.5 થી 3 ફૂટની જ ઊંચાઈ એની રહી જાય, ગમે એટલો ઉંમરમાં મોટો થાય તો પણ. તો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં 3 જવાબો છે. એમાં સાચો જવાબ છે આ વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે, એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. જો ઇંગ્લિશમાં હોય તો ગ્રોથ હોર્મોન, અને ટૂંકમાં હોય તો GH, ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. પ્રશ્ન નંબર 11 આપણને વિદ્યુત નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ખાલી જગ્યા છે, તો સાચો જવાબ છે વોલ્ટ. પ્રશ્ન 12 છેલ્લું ચેપ્ટર, સ્વયંપોષી અથવા ઉત્પાદકો ખાલી જગ્યા પોષક સ્તર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિઓ એ પ્રથમ પોષક સ્તર બનાવે છે, એટલે સાચો જવાબ છે પ્રથમ. પ્રશ્ન 13 થી 16 માટે સૂચના છે, વિધાનો સાચા છે કે ખોટા તે લખો. તો પ્રશ્ન નંબર 13, આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આયનીય અથવા આયનિક સંયોજનોના ગુણધર્મો આપણે શીખ્યા છે કે આયનીય સંયોજનો હંમેશા ઊંચા ગલનબિંદુ ધરાવે છે. અહીંયા નીચા કીધું છે એટલે આપેલું વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 14, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસામાં તો પ્રતિબિંબ ઉલટું મળે, તો પાછળથી આવતું સાધન આપણને ઊંધું દેખાય. તો વસ્તુ સદંતર ખોટી છે. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અંતર્ગોળ અરીસો નહીં પણ બહિર્ગોળ અરીસો વપરાય છે, એટલે પ્રશ્ન નંબર 14 પણ ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 15, મોઢાની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સાચી વાત છે. આપણા મોંમાં જો એસિડિકતા વધી જાય તો દાંતનો સડો શરૂ થાય છે, અને 5.5 કરતા ઘટે એટલે એસિડિકતામાં વધારો થાય, એટલે બિલકુલ સાચી વાત છે. દાંતનો સડો શરૂ થઈ જાય એટલે વિધાન નંબર 15 સાચું વિધાન છે. પ્રશ્ન 16, જાસૂદનું પુષ્પ એ દ્વિલિંગી પુષ્પ છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિલિંગી કોને કહેવામાં આવે કે પુષ્પ એક જ હોય અને એમાં બંને પ્રકારના નર પ્રજનન અંગ પણ હોય અને માદા પ્રજનન અંગ પણ હોય, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા છે કે જાસૂદના પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય છે, એટલા માટે એને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો વિધાન નંબર 16 સાચું વિધાન છે. પ્રશ્ન નંબર 17 થી 20 માટે સૂચના છે, આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તો 17મો પ્રશ્ન, લિંગ નિશ્ચયન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, લિંગ એટલે જાતિ
અને નિશ્ચયન એટલે એનું નક્કી કરવું, જાતિનું નક્કી કરવું. પ્રશ્નમાં તેનો જવાબ છે કે ફલિતાંડનું એટલે કે માતાના ગર્ભમાં જે બાળક વિકાસ પામે છે એને ફલિતાંડ કહેવાય. ફલિતાંડનું નર કે માદા તરીકે વિકાસ પામવું એને લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 તો એ પણ આનુવંશિકતામાંથી છે કે છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો વિદ્યાર્થી મિત્રો, નર અંતઃસ્ત્રાવ જેને ટેસ્ટોસ્ટેરોન તરીકે ઓળખવામાં આવે છે, તો એ નર જાતિના લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે. તો સાચો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. પ્રશ્ન નંબર 19 મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી છે. તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. પ્રભાવી એટલે કે જેના લક્ષણો બીજી પેઢીમાં દેખાય તે, અને પ્રચ્છન્ન એટલે કે જેના લક્ષણો ન દેખાય તે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણમાં પ્રભાવી લક્ષણ કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી છે, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ સ્મોલ ટી છે. પ્રશ્ન નંબર 20 વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 માં આપણે શીખી ગયા છે કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. તો એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. અને છેલ્લા 4 પ્રશ્નો જોડકા સ્વરૂપના છે. તો વિદ્યાર્થી મિત્રો, 21મા પ્રશ્નમાં આપણને અંતઃસ્ત્રાવો આપ્યા છે અને સામે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી એમનો સ્ત્રાવ થાય છે એટલે કે એ નીકળે છે. તો 21મો પ્રશ્ન છે ઇન્સ્યુલિન. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી નીકળે છે. 22મો પ્રશ્ન એ જાતીય અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન. તો વિદ્યાર્થી મિત્રો, ઇસ્ટ્રોજન એ માદા અંતઃસ્ત્રાવ છે અને અહીંયા માદા ગ્રંથિ એ શુક્રપિંડ નહીં પણ અંડપિંડ કહેવાશે. એટલે ઇસ્ટ્રોજન એ અંડપિંડ નામની ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ છે. 23 અને 24 જોડકા આપણને છેલ્લા ચેપ્ટરમાંથી પૂછ્યા છે. તો પ્રશ્ન 23 ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે સી, ક્લોરોફ્લોરોકાર્બન, CFC. પ્રશ્ન 24 જૈવિક વિશાલન માટે જવાબદાર ઘટક કયો? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે જંતુનાશકોનો બેફામ છંટકાવ કરવામાં આવે છે અને એટલા માટે જૈવિક વિશાલન માટે જવાબદાર છે. તો પ્રશ્ન 24 નો સાચું જોડકું છે એ જંતુનાશક. આવા જ ધોરણ 9 અને ધોરણ 10 ના મેથ્સ અને સાયન્સના ખૂબ જ ઉપયોગી વિડીયો માટે મેથ્સ સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.